ગઈ તારીખ 11/7/2024 રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે કુંભારડી ગામથી સણવાલ વચ્ચે નર્મદા કેનાલ ઉપર આવેલ રોડ ઉપર જીવાજી રામચંદ્રજી ઠાકોર રહેવાસી આજીવાડાના માથાના ભાગે ઈજા થયેલ હાલતમાં નશામાં મળી આવેલ હોય, જે બાબતે ભમરદાસ રાજુરામ સાધુની જાહેરાતને આધારે પ્રથમ મોતનો બનાવ માવસરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને તેની તપાસ પીએસઆઈ શ્રી વીએસ દેસાઈ માવસરીયાએ કરેલ હતી. વખત મરણ જનાર પીએમ દરમિયાન મરણ જનારના માથાના ભાગે કોઈ ધારદાર હથિયારના ઘા થતા તેનાથી થયેલ ઈજાથી મરણ ગયેલા હોવાનું જણાઈ આવતા મરણ જનારના પિતાની ફરિયાદને આધારે અજાણ્યા ઇસમ સામે મરણ જનારનું મોત નિપજવાનું અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર ઉકત અનડિટેક્ટેડ ગુનાની ગંભીરતા જાણી આ ગુનામાં સંડોવાયેલા ઇસમને શોધી કાઢી ગુનામાં સંડોવાયેલા નાનામાં નાનો રોલ ભજવનાર નામી તથા અનામી આરોપી વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તે હેતુથી સદર ગુનાની આગળ તપાસ મદદ માટે શ્રી વિજય પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા એમજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના સંયુક્ત વડપણ હેઠળ એલસીબી એસઓજી પેરેલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ અલગ 12 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને દરેક ટીમોને આ ગુનામાં મરણ જનારના મોત સંબંધે ફલિત થયેલા વિગતે સંબંધિત તપાસ કરવા અલગ અલગ ટાસ્ક પણ આપવામાં આવ્યા છે. ઉક્ત ગુનાના કામે પ્રાથમિક દ્રષ્ટિએ મળી લીડ મુજબ આ કામ મરણ જનારની બેનને તેના બનેવી ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડજી ઠાકોર રહેવાસી મીઠા વિરાણાવાળા લગ્ન કર્યા વગર લઈ ગયેલા હોય, જેથી મરણ જનાર તથા તેના બનેવીને બંને પરિવારો વચ્ચે મનદુખ થયેલ અને મરણ જનારા બાબતે અવારનવાર ફોનથી તેના બનેવીની જેમ તેમ બોલી ઠપકો આપતો હોવાનું જણાવેલ હતું. જે મળી લીડ અન્વયે પોલીસ મહાનિરીક્ષક સૂચનાથી અલગ અલગ ટીમો તપાસ મદદથી જોડાયેલ અને બનાવવાળી જગ્યાને ટેકનિકલી તથા હ્યુમન સોર્સથી અગત્યથી માહિતી મેળવવામાં આવેલ અને ઉક્ત ગુનો નોંધી કાઢવા 12 જેટલી ટીમો રાત દિવસ મહેનત કરતી હતી. આ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રી એચબી રાજગોર તથા એએસઆઈ રઘુવીરસિંહ રણજીતસિંહની ટીમને લીડ મળેલ કે બનાવના રાત્રે 4 વ્યક્તિઓ સાથે નશો કરવા બેસેલ તે પૈકીની એક ઇસમ બનાવવા દિવસથી હાજર રહ્યા ન હતા. જે લીડથી અન્વયે એલસીબી તથા એસઓજીની ટીમ દ્વારા મુકેશ થાવરજી ઠાકોર રહેવાસી જોધપુરની તપાસ કરી તેનું ઇન્ટ્રોગેશન તથા તેણે નરેશ રણછોડજી ઠાકોર અને ભૂપત રણછોડજી ઠાકોર મળી આ ગુનો આચરેલ હોવાનું જણાઈ આવતા જેથી આ કામે પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવા અને હત્યાનો વણ શોધાયેલો ગુનો શોધી કાઢ્યો છે. આ કામે તપાસ અધિકારીના સંકલન રહીને એલસીબી પાલનપુર દ્વારા ગણતરીના દિવસોમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી તપાસ ટીમ દ્વારા આરોપીઓના દિન 2 ના પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ પોલીસ અધિક્ષક બનાસકાંઠાના કુશળ નેતૃત્વ તથા સતત માર્ગદર્શનને કારણે બનાસકાંઠા પોલીસ દ્વારા ઉકત ચકચારી ગુનો શોધી કાઢી આરોપીઓને ગણતરીના દિવસોમાં ધરપકડ કરવામાં આવી છે. તારીખ 11/7/2024 રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે ત્યાં નર્મદા કેનાલ આવેલી છે. ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે. આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદ્રજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે. જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાજી રામચંદ્ર ઠાકોર તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કરીને આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.